આજે વાત કરવી છે ભગવતી બહુચર માતા વિશે। બહુચર માતા બહુચરાજી કે બેચરમાં હિન્દુ દેવી છે, જેમની આરાધના ખાસ કરીને ગુજરાતીઓ કરતા હોય છે। સતી પાર્વતીજીના અંગ દેશમાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઈ છે। બહુચરાજીમાં માતાજીનો જમણો હાથ પડ્યો હતો। હાથ એટલે બાહુ અને એટલે જ આ મંદિરનું નામ બહુચરાજી પડ્યું છે। શાસ્ત્રોમાં માં બહુચરના દર્શનનું અનેરું ધાર્મિક મહાત્મય વર્ણવાયું છે। નારીને નર કરનારી, સર્વે દુઃખોમાંથી મુક્તિ અપાવનારી માં બહુચર સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે। ગુજરાતમાં માં બહુચરના મંદિરને શક્તિપીઠનું ગૌરવ પ્રદાન થયું છે। ચપટી મીઠું પણ માતાજીને ચડી શકે છે। એવા અનેક દાખલા છે કે માત્ર ચપટી મીઠુંની બાધાએ પણ લોકોની મનોકામના માતાજીએ પૂર્ણ કરી હોય। આવું જ મહેસાણાના બહુચરાજીમાં બાલા ત્રિપુરા સુંદરીમાં બહુચરમાનું મંદિર આવેલું છે। બહુચરમાનું મંદિર ગુજરાતની 3 મુખ્ય શક્તિપીઠોમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતું મંદિર છે। સતી પાર્વતીજીના અંગ દેશમાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની રચના થઈ છે। બહુચરાજીમાં માતાજીનો જમણો હાથ પડ્યો હતો। હાથ એટલે બાહુ અને એટલે જ આ મંદિરનું નામ બહુચરાજી પડ્યું છે। આ શક્તિપીઠમાં માતાજી યંત્રમાં સ્થાપિત છે। સોનાના બનેલા આ યંત્રને ગાયકવાડ સરકાર દ્વારા યંત્ર સ્થાપિત કરાયેલું છે। વિસાયંત્રને પૂજા વિધિ કરીને મંદિરમાં મૂર્તિ પાછળ ઢાંકીને રાખવામાં આવે છે। માનાજી રાવે બહુચર માતાજીની બાધા રાખી અને તેમનો રોગ મટી ગયો હતો। ત્યારે માનાજી રાવ ગાયકવાડે બહુચરમાનું મોટું મંદિર બંધાવ્યું હતું। ચૈત્રી પૂનમે બહુચરાજીમાં 5 દિવસ મેળો ભરાય છે અને 25 લાખથી પણ વધારે ભક્તો દર્શનનો લાભ લે છે। અહીં ચાંદીની જીભ તથા ચાંદીની પ્રતિમા ચઢાવી ભક્તો બાધા પૂર્ણ કરે છે। બાલા ત્રિપુરા સુંદરી વ્યંઢળોની આરાધ્ય દેવી હોવાની સાથે શક્તિ સ્વરૂપા માતાજી છે। અન્ય રાજ્યોમાંથી પણ દર્શનાર્થીઓ શક્તિપીઠમાં આવી ધન્યતા અનુભવે છે। પૂનમે માતાજીની પાલખી મૂળ સ્થાન શંખલપુર ગામમાં યાત્રા કરે છે। લાખો ભાવિકોની ભાવના અને આસ્થા સાથે સંકળાયેલા આ ધામમાં ચૈત્ર સુદ પૂર્ણિમાએ ભાતીગળ લોકમેળો ભરાય છે। અનેકવિધ વિશિષ્ટતાઓથી શોભતો આ મેળો ગુજરાતના લોકજીવનને સદેહે સાકાર કરવાની સાથે શ્રદ્ધાળુઓની ભાવભક્તિ અને આસ્થાને ઉજાગર કરે છે। એક અંદાજ મુજબ મેળામાં 15-20 લાખ યાત્રિકોમાં બહુચરના દર્શન કરી જીવનની ધન્યતા અનુભવે છે।